જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આ છે આપણે સકરટેટી એટલે ખરબૂજાના બીજ છે. આપણે ખબર છે આમાં બી બે ક્વોલિટી આવે છે. એક જે લાઇનવાળા આવે છે ને, એક એકદમ ખળદરા હોય છે એટલે ચીકણું હોય છે, એ આવે છે. તો જે લાઇનવાળા હોય છે ને, લીલી લાઇન હોય છે, એના બી લેવાના. એના બી મોટા હોય છે એટલા માટે જો આવી રીતે. તો એને છે ને સરખા ધોઈ નાખવાના. પહેલાં ધોઈને પછી એને કોરા કપડા પર સૂકવી દેવાનું. પછી સુકાઈ જાય ને આખું, પછી એને કઢાઈ લેવાની અને કઢાઈમાં એને કેવું કરવાનું, કઢાઈની આંચ એટલે ગેસની આંચ ધીમી રાખવાની અને જરાક કેવું એને શેકી લેવાનું, બહુ નહીં શેકવાનું. સેજ એવું ખાલી એને ગરમ કરી લેવાનું. કારણ કે ગરમ કરશું ને ગરમ થશે ને તો એ જે ફોતરા છે ને, ફોતરા બધા નીકળવા માંડશે. અહીંયા જો આપણે દેખાય છે અહીંયા, તો ફોતરા બધા ફટાફટ નીકળી જશે. એટલે ઘણા ટાઈમથી મને ઘણા વૈષ્ણવની એવી કમેન્ટ આવતી હતી કે શક્કરટેટીના એટલે ખરબૂજાના બીજ આપણે કેવી રીતે ઘરે કાઢી શકાય છે, કેવી રીતે આપણે કાઢી શકીએ. તો જો અહીં ફૂટી ગયા છે એટલે કેવું થશે કે સેપરેટ થઈ જશે. આ જો આવી રીતે કે બીજ એના આખા અલગ થઈ જશે, ફોતરા નીકળી જશે અને બીજ અલગ થઈ જશે. તો અહીંયા શું કર્યા છે, ઠંડા થઈ જાય પછી આપણે એને ફટાફટ ફોલાઈ જશે. હવે જો મશીનનું કામ કરે અને હાથનું કામ કરે, આપણે હાથે કરશું તો થોડીક વાર લાગશે, પણ એક ટેકનિક છે, એક ટ્રીક છે કે આપણે ઘરે પણ આ બીજ આપણે ફોલી શકાય છે. તેમાં ઘણા બીજ હોય છે સારા હોય છે, ઘણા મરેલા હોય છે. બીજ સારા હશે જો આવી રીતે એના બધા બીજ નીકળી જશે. તો આ છે એકદમ સરળવાળી રીત જે આપણે ઘરે શક્કરટેટી, ખરબૂજા ટેટીના બીજ આપણે ઘરે કેવી રીતે કાઢી શકાય છે. તો જો આવી રીતે આપણે કાઢી શકાય છે. બસ ધ્યાન રાખવાનું કે જે ખરબૂજું હોય છે એ જે ચીકણું હોય છે એના બીજ નાના હોય છે, એમાં વાર લાગે છે. જે લાઇનવાળા હોય છે બીજા લીલા કલરના, એ લેશો તો એના બીજ સેજ મોટા હોય છે, તો એ સરળતા થશે. બારે માર્કેટમાં તો મળે જ છે, પણ આપણે ઘરે કેવી રીતે કરવું એ હું આપને દેખાડી દઉં છું. તો આવી રીતે બધા બીજ આમાં નીકળી જશે. તો આવી રીતે જ થોડા થોડા કરીને આપ જેવી રીતે લઈ આવતા હોય ખરબૂજું ઘરે, શક્કરટેટી જેવી રીતે લઈ આવતા હોય, જો આવી રીતે એકદમ સરળતાથી નીકળી જશે. આમાં વાર નહીં લાગે, એકદમ સરળ છે. આપને કહું ને તો આવી રીતે જ હું છે ને આમાંથી બીજ કાઢી લઈશ. તો અહીંયા મેં આટલા બધા ભેગા કર્યા હતા, તો આટલામાંથી છે ને જો આવી રીતે આ ફૂટી બી જશે. આવી રીતે આમ નાખ વચ્ચેથી આ જો આમ સરળતાથી નીકળી જશે. તો મેં આટલા બીજ અહીંયા કાઢ્યા છે. આ જો આવી રીતે મેં આટલા બીજ અહીં કાઢી લીધા છે આમાંથી. તો ખૂબ સુંદર અને સરળ રીતે અને એકદમ નૂતન રીતે આપણે ખરબૂજાને બીજ ઘરે કેવી રીતે કાઢી શકાય. તો વિડીયો જો ગમે તો લાઇક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો અને હા, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આ આપને કેટલું યુઝફુલ થયું છે. અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. જો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આવી રીતે આપ વધારે જેવી રીતે હોય આપ પાસે સામગ્રી આપ કરી શકો છો. ફરી મળશું નવા વિડીયોની સાથે.